આમ અત્યારે અમે બધા જઈ રહ્યા છે, દિવસ છે એટલે, બાકી રાત્રે તો કોઈ આમ બહાર આવવા માગતું નહોતું. તો ગાઈઝ ફૂલ એન્જોયમેન્ટ સાથે આ લોકો વોટર પાર્કમાં તેઓ જઈ રહ્યા છે બીજી રાઇડની અંદર. તો ચલો જોઈએ આપણે. બાય. હા જો પેલા ફ્લાઇટ ટિકિટની વાતો કરે છે. અન્યાય કરું છું. ચાલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા ગોસ્વામી પરિવારમાં. અને જો અત્યારે સવારની અંદર તૈયારી થઈ રહી છે બેક ટુ હોમ જવાની. અને આ જો વિઝિટ અમારી સુબહની. પૈસા વધી ગયા છે અને પ્યોર જંગલની વચ્ચો વચ્ચ, પ્યોર એટલે એકદમ જંગલની વચ્ચો વચ્ચ છે. અને પેલા 500 આબા હતા ને ભાઈ, 500 આબા હતા ને, ઓબા 500 આબા છે, આબાવાડી આખી. અને અહીંયા જુઓ ફક્ત ડુંગરો છે, જંગલ છે, જંગલની વચ્ચો વચ્ચ જ છે. ચારે બાજુ એકદમ શાંત વાતાવરણ, નેચરના સાનિધ્યની અંદર. અને આ વિલા છે. સરપોલિયો છે, સરપોલિયો છે. અને બધા જો ઓર મજા આવે. અલ્ટ્રા એચડી જો ચીકુડીઓ છે, ચીકુ આવેલા છે. અને 500 આંબા છે. કેટલા 500 આંબા આખું આટલા મોટા મોટું. હા રુદ્રાક્ષ બૂટ પહેરે તો સ્વિમિંગ પુલ છે. અને 500 આંબા છે અહીંયા. આ શું હું જઉં છું અંદર, અવાજ બવાજ આવે તો જોજે જરાક. મારો આવશે ને? એકદમ પિન ડ્રોપ સાયલેન્સ છે અહીંયા. એ જમકો તો ભાઈ અમે એ દડો રમશે 2 જણા. તો ભાઈ અમે હવે એન્ટર કરી રહ્યા છે 500 આંબા છે ને આંબાવાડી એમાં. કારણ કે એમને એવું કહ્યું છે કે આટલા આખા પટ્ટામાં 500 આંબાનો પટ્ટો કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. અને અમે અંદર જઈ રહ્યા છે. અંદર દીપડા બી હોઈ શકે છે અને શેર તો હોય ને હોય, પણ અત્યારે નહીં હોય. શેર ક્યાં? સી આપણે જો પાઇપો મૂકેલી છે પાણીની. હા ડીપે, હા એના તો કે ડીપ કરવાનું તમારે. હા જો એટલે આ પાણી બોરનું જ પાણી હશે ને એમનું, કૂવાનું. હો જો નીચે જોજો રુદ્રાક્ષ, તાર પગ જોડે જો. માણસ જીવડા ઈયળો છે. આમ અત્યારે અમે બધા જઈ રહ્યા છે, દિવસ છે એટલે, બાકી રાત્રે તો કોઈ આમ બહાર આવવા માગતું નહોતું. સુરેશભાઈ ચિત્તો જાય, જો આ ચિત્તો જાય. સવારે કહેતા હતા ને કે અમે રાતે ગયા તો 2 ચિત્તા નહીં. ડેડી ચિત્તો આવ્યો એટલે ડેડી ચિત્તો છે એવું ક્યાં છે. તો મજા આવી ગઈ ભાઈ અહીંયા ખરેખર. અને અમારા પેલા સાહેબ જો જ્યાં સુધી અમને સંશોધન નહીં મળે ને, જો આ તો બહુ મોટી છે.
શું મળશે? વિંચી. મળવો તો જોઈએ ને. આ જો અમારે મસ્ત રેલગાડી. તો ફાઇનલી હવે આ વિલા છોડીને અમે જઈ રહ્યા છે અને ગાડીઓ બધી પેક થઈ ગઈ છે. એક એક કરીને નીકળવા માંડી છે. બીજા બાય પાર્ટી લોગ, મળીએ નેક્સ્ટ રાઉન્ડમાં. અને આ 2 જણા નથી, આ છૂટતું નથી. ફોટો સેશન મકાઈના ડોડા લેતા આવજો. સેટીન ફોટા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ચીડિયા ઘરમાં, ગોસાઈ ફેમિલી બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આજ અમે વિલામાંથી જઈ રહ્યા છીએ પોતાના ઘર તરફ પ્રયાણ કરવા. અને આપણે જો ઉતાવળ આવી છે ને ઘા કરીને ઓ ટાયર દબાવવા માંડ્યો છો ને કર. લીંબુ વેણી છે ને તો કઈ જો જતો જતો મૂકીને નહીં જવાનું પણ લઈને જવાનું, મૂકીને નહીં જવાનું. લીંબુ વીણા છે લીંબુ. હા પેલી બાજુ લીંબુ વીણી રહ્યા છે. હમણાં જો આ હીરો એ બદલાય છે ભાઈ, શિફ્ટ બદલાય છે. કંડક્ટરની જેમ શિફ્ટ તો ના બદલાય. બાય આવજો તારા. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. કંડક્ટરની જેમ એટલે કેટલા રૂમાલ કાઢશો? વધારે હોય તો મૂકી દે એક એક ગાડી બીજા બધાની. તું ક્યાં ભૂલી જાવ ના જો બચ્ચા પાર્ટી બધી અમારામાં. હર હર મહાદેવ. તો ફાઇનલી આવી ગયા છે ભાઈ અમારા સુરેશભાઈના વેટ એન્ડ વાઇલ્ડ રિસોર્ટ વોટર પાર્કમાં. તો ગાઈઝ ફૂલ એન્જોયમેન્ટ સાથે આ લોકો વોટર પાર્કમાં તેઓ જઈ રહ્યા છે બીજી રાઇડની અંદર. તો ચલો જોઈએ આપણે. અત્યારે ઓફ સિઝન છે એટલે એક એક કરીને રાઇડ ચાલુ કરે છે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કની અંદર અને બચ્ચા પાર્ટી ત્યાં મોજ કરી રહી છે. 0 ટ્રાફિક. શું કહેવું મેડમ? આપણે મજા કરે પણ આપણે કરવાની નહીં. 0 ટ્રાફિક છે અને આ બધા ત્યાં છે જો. આ બધા ભેગા થઈને આ ટેણિયાને ખીચાવી છે. એ તો બોલશે. આના બોલશે એમને. સુરેશ અંકલ કોનાથી ડરે? અને રિદ્ધિ આંટી કોનાથી ડરે? એ રાધા કે તો એ રાધા બોલ જોરથી બોલ. એ રિદ્ધિ બોલ. આમ બોલ. એ તમારે કીધું થોડું બોલો છો બરાબર. આખો દી તમારે ભેગો હોય. રિદ્ધિ બોલાય. કે ભાઈ ગુજરાતી હોય એટલે આ જોવું પડે એમને. આ બધા બેસી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ગરવોગઢ ગિરનાર. જુનાગઢમાં ગિરનારની તળેટી. દેખાઈ રહેશે દૂર ગિરનાર પર્વત. બોલો શું આવડ્યું મોટું? શું છે મોટું? કોણ આવડું મોટું છે? એટલે મોટું ઝાડ છે. મોટું આ સામે દેખાને દામોદર રાયજીનું મંદિર છે. દામોદર કુંડ આવી ગયેલ છે. અહીંયા તો બહુ અપડાઉન કર્યું દામોદર કુંડમાં આગળ તો. નરસિંહ મહેતા સવારે વહેલા ઉઠીને અહીંયા સ્નાન કરવા આવતા હતા અને અહીંયાથી પછી એમની ધૂન લગાવતા જતા હતા. એમનો જે ખરું ને નરસિંહ મહેતાનો ચોરો ત્યાં આગળ અહીંયા જો એમનું કુંડ છે ને ત્યાં આગળ સ્ટેચ્યુ પણ હશે નરસિંહ મહેતાનું. દામોદર રાયજીનું મંદિર બહુ બધું બદલાઈ ગયું છે. આપણે અહીંયા આવ્યા હતા રાત્રે. અહીંયા આવ્યા હતા. એ રહ્યા ને બેઠા નરસિંહ મહેતા. ટ્રાફિક છે નહીં બહુ એટલો બધો એટલે વાંધો નહીં આવે. ચાલુ દિવસ છે એટલે કારણ કે પબ્લિક વળતી થઈ ગઈ છે બધા.
તો ગરવો ગિરનાર. આ છે આપણો ગરવો ગઢ ગિરનાર. હા જો તો ભાઈ મસ્ત લાગે ને આપણો ગિરનાર, જાણે આમ સંત મહાત્મા કોઈ આપણા બાપુ ગયેલા હોય એ રીતે. તો ગાઈસ અહીંયા અમે બધા વેઇટ કરી રહ્યા છે. આ અમારો ગેટ છે. આ આવી ગયા છે ઉડન ખટોલામાં. અને અમારું અહીંયા મેડમ વેઇટ કરી રહ્યા છે. જવાનું છે ગિરનાર ઉપર રોપવેમાં ઉડન ખટોલામાં. પણ આયા નથી તો શૂટ ચાલુ થયો નથી. ઉપર જવાનું જો. ગાઈસ અમે લોકો બેસી ગયા છે અને જઈ રહ્યા છે રોપવેમાં. જોઈ શકો છો તમે. ઉભો ના થયું चल ढूंढ ला બોલો બધા બોલતા બંધ થઈ ગઈ છે અત્યારે અહીંયા. અહીંયા પેલો વિડિયો મારો ખબર હથિયા જેવડો હતો હું. હા. ને અહીંયાનો નથી બેટા, એ તો પાવાગઢનો છે. અહીંયા પાવાગઢનો? તો હું પહેલી વાર ગઈ ફેરી મામા જોડે આયા ને આ ફેરી બીજી વાર આયા બસ. એ પાવાગઢનો છે. તો ગાઈઝ અમારે એક મેમ્બર અહીંયાથી છૂટું પડે છે. રાજકોટ બાયપાસ કરો ને ત્યાં ગાડીથી એટલે એમને મૂકવાના છે. આ બધા કોઈ રડતા નહીં હો. જો બધા રડી છે. કોઈ રડતા નહીં. તું જા રહે હો. એટલે ભાઈ તમારા ઘરે તમારા ઘરે તેથી ફોટા ને તેથી હું આવી. ચલો બાય. તમારે હોનો કે મળતી હોય ને તો અત્યારે ચાલતું હોય અડધી કલાક પછી તો હોનો કે મસ્ત આવશે. બાકી ચોટીલા પછી બીજે કઈ મજા નહીં આવે. બાય. તો ભાઈ અમે અહીંયાથી નીકળીએ 3 જણા, 3 ગાડીઓવાળા, અને અમારે એક મેમ્બર જાય છે. એમણે રાજકોટ સુધીની જ સફર હતી. અમારી જોડે રાજકોટથી જુનાગઢ આવ્યા હતા. હવે જઈ રહ્યા છે અને હવે નીકળીએ બાયપાસ થઈને. તો ભાઈ પહેરીએ છે 10:30, મળીએ છે 10:30 વાગે. ઓનલી 40 ચાય. અમારી ચા તૈયાર થઈ ગઈ છે. ચા પી લઈએ. છેલ્લો રૂટ છે અમારો. અહીંથી 140 કિલોમીટર દૂર છે ભાઈ આપણું સ્ટેશન. એટલે હજી 70 કિલોમીટર પછી તમે બ્રેક મારો તો પછી વાંધો ના આવે. હા, 1:30 વાગશે. 1:30 વાગશે. 1:30 ગણી જ લેવાનું. હજી તમે 10 મિનિટ અહીંયા લાગશે.